તો શારદીય નવરાત્રિના છઠ્ઠા નોરતે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી ઘરે બેઠા મંગળા આરતીના દર્શન કરો। શારદીય નવરાત્રિના છઠ્ઠા નોરતે શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીની મંગળા આરતીના દર્શન કર્યા। વહેલી સવારથી જ માતાજીના જયઘોષથી પાવાગઢ ડુંગર અને મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। તો ભક્તોનું ઘોડાપૂર પાવાગઢ ઉમટ્યું છે। નોંધે છે કે છઠ્ઠા નોરતે અહીં વહેલી સવારથી જ માતાજીના જયઘોષ સાથે ભક્તોનું જમાવડું જોવા મળ્યું। તો આપ પણ છઠ્ઠા નોરતે માતાજીના મંગળા આરતીના દર્શન કરી શકો છો। ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી પાવાગઢમાં જો ખાસ વાત કરવામાં આવે, 6 દિવસમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે। અહીં ખાસ કરીને જો વાત કરવામાં આવે, વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો શરૂ થઈ જાય છે। મોડી રાતથી ઘણા ભક્તો ડુંગર પર પહોંચી જતા હોય છે। તો હાલ ઘણા એવા ભક્તો છે કે જે ગરબા ઘૂમીને મંદિર પહોંચે છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પોતાના વતન ઈશ્વરિયામાં ગરબે રમ્યા। પરસોત્તમ રૂપાલા પોતાના ગામ ઈશ્વરિયા પહોંચ્યા। ઈશ્વરિયામાં પોતાની શેરીમાં યોજાતા ગરબીમાં રૂપાલાએ રાસ લીધો। પોતાના મિત્રો અને વડીલો સાથે રૂપાલા રાસ રમતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। જો કે દર નવરાત્રિએ રૂપાલા પોતાના વતન ઈશ્વરિયામાં આવી ગરબી મંડળમાં ખાસ રાસ રમીને નોરતાની ઉજવણી કરે છે।